હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12માં ઇંગ્લિશ ગ્રામરમાં ટ્રાન્સફોર્મેશન, જેમાં એક્ટિવ પેસિવ એક્સરસાઇઝીસનો ચોથો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિકનો આ છેલ્લો લેક્ચર છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવો ટોપિક શરૂ કરીશું. તો હવે તમને પરીક્ષામાં જે રીતે ટ્રાન્સફોર્મેશન એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડમાં એક્ટિવ પેસિવના પેરેગ્રાફ પૂછાય છે, તેના અહીં ઘણા બધા પેરેગ્રાફ્સ તમને પ્રેક્ટિસ માટે કુલ 4 વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ આગળનો પેરેગ્રાફ. છેલ્લે આપણે 15 પેરેગ્રાફની ચર્ચા કરી હતી. આજે 16મો પેરેગ્રાફ જોઈએ. વી મેક મિસ્ટેક્સ ઇન life every day. We should know our mistakes. We forgot them last time. We must not repeat our mistakes. હવે અહીં પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, બીજું અને ચોથું વાક્ય સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝનું છે અને ત્રીજું વાક્ય સાદા ભૂતકાળનું છે. તો દરેકની વાક્ય રચનાને યાદ કરીને આપણે જોઈએ કે આનો જવાબ કઈ રીતે આવશે. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે મિસ્ટેક્સ આર મેડ, એટલે કે પહેલા વાક્યનો તો અડધો જવાબ આપી દીધો છે. જોઈએ પેરેગ્રાફનો જવાબ. તો પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, જેને પેસિવમાં બદલવા માટે એની વાક્ય રચના છે સૌથી પહેલા કર્મ. તો અહીં મિસ્ટેક્સ એ કર્મ છે એટલે એ સૌથી પહેલા આવ્યું. પછી કર્મ મુજબ વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ એમિઝાર 3 માંથી જે લાગુ પડે તે. તો મિસ્ટેક્સ બહુવચન છે એટલે આર. ત્યાર પછી ભૂતકૃદંત, તો મેક નું V3 ભૂતકૃદંત મેડ થાય એટલે અહીં મેડ આવ્યું. ત્યાર પછી બાય ઉમેરવાનું અને બાય પછી કર્તા. હવે અહીંયા કર્તા તરીકે સર્વનામ વી આપેલું છે એટલે એની કર્મ વિભક્તિ થાય અસ, એટલે અહીંયા આવ્યું અસ. અને ઇન લાઈફ એવરી ડે એ અન્ય શબ્દો જેમાં કઈ ફેરફાર થતો નથી. બીજું વાક્ય જેમાં કર્મ છે અવર મિસ્ટેક્સ, તો સૌથી પહેલા આપણે કર્મ મૂક્યું વાક્ય રચના પ્રમાણે. પછી મોડેલ ઓક્ઝિલરી, તો એક્ટિવ વોઇસમાં જે મોડેલ ઓક્ઝિલરી હોય એનું એ જ પેસિવમાં આવે એટલે શુડ નું શુડ. ત્યાર પછી એક શબ્દ ઉમેરવાનો થાય બી, એટલે અહીંયા આપણે બી ઉમેર્યું. ત્યાર પછી ભૂતકૃદંત, તો નો એનું ભૂતકૃદંત થાય નોન. V3 નોન થાય. તો અહીં બી પછી નોન આવ્યું. ત્યાર પછી બાય ઉમેરવાનું અને પછી કરતા, તો અહીં વી છે એનું અસ. અહીંયા અન્ય શબ્દો નથી. ત્રીજું વાક્ય સાદા ભૂતકાળમાં છે, જેને પેસિવમાં બદલવા સૌથી પહેલા કર્મ. તો હવે અહીંયા કર્મ છે ધેમ. આગળના વિડીયોમાં મેં આ તમને સૂચના આપી હતી કે જ્યારે કર્મ તરીકે કોઈ કર્મ વિભક્તિનું સર્વનામ હોય અને એને ઈ વાક્યને તમે પેસિવમાં બદલો ત્યારે એ કર્મ વિભક્તિનું સર્વનામ હોય એનું કર્તા વિભક્તિનું જે સર્વનામ થાય ઈ પેસિવ વોઇસમાં મૂકવાનું. એટલે ધેમ જે છે એનું કર્તા વિભક્તિનું સર્વનામ થાય ધેય, એટલે અહીંયા આપણે સૌથી પહેલા મૂક્યું ધેય. ધેયની સાથે ભૂતકાળનું ટુ બીનું ક્રિયાપદ, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે. તો ધેયની સાથે વેર આવે એટલે અહીં વેર આવ્યું. ત્યાર પછી ભૂતકૃદંત V3, તો વાં V2 આપ્યું છે ફરગોટ, ભૂતકાળનું રૂપ છે. આપણે તેનું ભૂતકૃદંત બનાવીને મૂકવું પડે, તો તેનું ભૂતકૃદંત થાય ફરગોટન, એટલે અહીંયા આવ્યું ફરગોટન. પછી બાય ઉમેર્યું, પછી કરતા, તો વી નું અસ અને લાસ્ટ ટાઈમ અન્ય શબ્દો એમનેમ, એમાં કઈ ફેરફાર નહીં થાય. છેલ્લું વાક્ય ફરીથી સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીનું આવ્યું, પણ આ નકાર વાક્ય છે. તો જેમાં કર્મ છે અવર મિસ્ટેક્સ, એટલે સૌથી પહેલા જવાબમાં આવ્યું અવર મિસ્ટેક્સ. પછી મોડેલ ઓક્ઝિલરી મસ્ટ, નોટ અને પછી બી ઉમેરવાનું છે. નકાર વાક્યમાં મસ્ટ પછી પહેલા નોટ મૂકવાનું અને પછી બી ઉમેરવાનું. મસ્ટ પછી સીધું બી નથી મૂકવાનું. તો મસ્ટ નોટ બી. પછી V3, તો વાં V1 આપ્યું છે રિપીટ, મૂળરૂપ એનું ભૂતકૃદંત થાય રિપીટેડ, એટલે અહીંયા બી પછી આવ્યું રિપીટેડ. પછી બાય અને કરતા, તો કરતા તરીકે ત્યાં વી આપેલું છે એટલે એની કર્મ વિભક્તિ અસ, એટલે અહીંયા આપણે અસ મૂક્યું. તો આ રીતે આ પેરેગ્રાફનો જવાબ થઈ ગયો.
ત્યાર પછી નેક્સ્ટ 17 નંબર, હેવિંગ ડન માય વર્ક આઈ વેન્ટ આઉટ. તો આ હેવિંગ વાળી રચનાનું વાક્ય આપ્યું. આઈ સો અ હ્યુજ ક્રાઉડ આઉટસાઇડ, આ સાદા ભૂતકાળનું વાક્ય. સમવન વોઝ સિંગિંગ અ સોંગ, આ ચાલુ ભૂતકાળનું વાક્ય. ઓલ એન્જોયડ ઇટ, આ પાછું સાદા ભૂતકાળનું વાક્ય. તો સ્ટાર્ટ લાઈક ધીસ માં માય વર્ક હેવિંગ બીન. જોઈએ આનો જવાબ. તો વાક્ય રચના પ્રમાણે હેવિંગ વાળા વાક્યને પેસિવમાં બદલો ત્યારે જે વાક્યમાં હેવિંગ આપેલું છે તે વાક્યને પેસિવમાં બદલવાનું. એના પછી જે વાક્ય આપ્યું હોય એમાં કર્મ હોતો નથી, એટલે એ વાક્યમાં કાંઈ ફેરફાર નહીં થાય, એ એમને રાખવાનું. તો હવે હેવિંગ વાળા વાક્યને પેસિવમાં બદલવા માટે સૌથી પહેલા કર્મ મૂકવાનું. વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા કર્મ આવે, એટલે અહીંયા જવાબમાં આવ્યું માય વર્ક, એ કર્મ છે. પછી હેવિંગ મૂકી દેવાનું, હેવિંગનું હેવિંગ મૂક્યા પછી ત્યાં બીન ઉમેરવાનું, એટલે અહીંયા હેવિંગ પછી બીન આવ્યું. અને પછી V3 એટલે કે ભૂતકૃદંત. તો હેવિંગ પછી V3 જ આપેલું હશે, એનું ઈ આપણે મૂકી દેવાનું ડન, એટલે અહીંયા ડન આવ્યું. કોમા બીજું વાક્ય એમનેમ આઈ વેન્ટ આઉટ, એમાં કશો ફેરફાર નહીં થાય. બીજું વાક્ય સાદા ભૂતકાળનું છે, એની વાક્ય રચનાને યાદ કરો તો સૌથી પહેલા કર્મ. તો અહીંયા કર્મ આવ્યું અ હ્યુજ ક્રાઉડ, એ કર્મ છે. એની સાથે સિંગ્યુલર છે એ નાઉન, એટલે એની સાથે ટુ બી નું ક્રિયાપદ આવે વોઝ કે વેર, બેમાંથી એક મૂકવાનું હોય. સાદો ભૂતકાળ છે એટલે આપણે ટુ બી નું ક્રિયાપદ ભૂતકાળનું મૂકવું પડે. ત્યાર પછી ભૂતકૃદંત એટલે કે V3. તો ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું છે V2 સો, એનું V3 થાય છે. ત્યાર પછી બાય પછી કર્તા મૂકવાનું. તો કર્તા તરીકે ત્યાં સર્વનામ આઈ આપેલું છે, એની કર્મ વિભક્તિ મી, એટલે અહીંયા બાય પછી મી આવ્યું. અને છેલ્લે આઉટસાઇડ એ અન્ય શબ્દો છે, એ આપણે એમને મૂકી દીધા. ત્રીજું વાક્ય ચાલુ ભૂતકાળનું છે, તો એની વાક્ય રચનાને યાદ કરીએ તો સૌથી પહેલા કર્મ અ સોંગ, એ કર્મ છે, એટલે અહીંયા આવ્યું અ સોંગ. પછી કર્મ મુજબ વોઝ વેર, બેમાંથી જે લાગુ પડે તે. તો એક વચન છે એટલે વોઝ. ચાલુ કાળ હોય એટલે બીઈંગ ઉમેરવાનું, એટલે અહીંયા બીઈંગ આવ્યું. બીઈંગ પછી V3. તો હવે સિંગિંગ આપ્યું છે, એમાં V1 છે સિંગ, એનું V3 એટલે કે ભૂતકૃદંત થાય સંગ, એટલે અહીંયા બીઈંગ પછી આવ્યું સંગ. પછી બાય ઉમેરવાનું અને પછી કર્તા. તો ત્યાં કર્તા છે સમવન, એ સમવન એમને મૂકી દેવાનું, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. છેલ્લું વાક્ય સાદા ભૂતકાળનું છે, જેમાં સૌથી પહેલા કર્મ. તો તેમાં કર્મ છે ઈટ, કારણ કે એ સિવાય બીજું કોઈ કર્મ આપ્યું નથી. આ ઈટ છે ને એ કર્મ તરીકે ત્યાં વપરાયેલું સર્વનામ છે, એટલે ઈટનું ઈટ એમને એ કર્મ વિભક્તિનું સર્વનામ છે, પણ એની કર્તા વિભક્તિ ઈટ જ થાય, એટલે ઈટનું ઈટ એમને. ઈટની સાથે હવે ટુ બી નું ક્રિયાપદ મૂકવાનું છે. અહીંયા એક્ટિવ વોઇસમાં વાક્ય છે સાદા ભૂતકાળમાં, એટલે આપણે ભૂતકાળનું ટુ બી નું ક્રિયાપદ મૂકવું પડે. વોઝ અથવા વેર, બેમાંથી જે લાગુ પડે તે. તો ઈટની સાથે આવે વોઝ, એટલે આપણે અહીંયા મૂક્યું જવાબમાં વોઝ. ત્યાર પછી ભૂતકૃદંત. તો હવે V2 આપ્યું છે, પણ ઈડી વાળું ભૂતકાળનું રૂપ છે, એટલે એનું ભૂતકૃદંત ઈનું ઈ જ થાય, એટલે એન્જોયડ નું એન્જોય. ત્યાર પછી બાય ઉમેર્યું અને બાય પછી કરતા. તો ત્યાં કરતા તરીકે ઓલ આપ્યું છે, તો ઓલનું ઓલ એમનું, એમાં કશો ફેરફાર નહીં થાય. એટલે કે આ એવરી વન ને સમ વન ને એવરીબડી ઓલ ને આવા જયારે કરતા તરીકે સર્વનામ આપ્યા હોય ત્યારે એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. બાય પછી એનું ઈ એમને મૂકી દેવાનું. તો આ રીતે આ પેરેગ્રાફનો જવાબ તમે વાક્ય રચનાઓ યાદ કરતા જાઓ અને લખતા જાઓ, એટલે સરળતાથી તમે આ રીતે જવાબ લખી શકો. ત્યાર પછીનો નેક્સ્ટ 18મો પેરેગ્રાફ, આઈ ડુ નોટ ઈટ જંક ફૂડ. સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. બીજું પણ સાદા વર્તમાન કાળનું જ નકાર વાક્ય છે, કારણ કે એમાં ડુ નોટ આપ્યું. ત્રીજામાં વિલ નો ઉપયોગ થયો છે અને નોટ આપ્યું છે, એટલે સાદા ભવિષ્ય કાળનું નકાર વાક્ય. અને છેલ્લામાં હેવ આવ્યું, એટલે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. સ્ટાર્ટ લાઈક ધીસ પછી આપ્યું છે જંક ફૂડ ઇઝ નોટ. હવે જ્યારે સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોય, એ નકાર કે પ્રશ્નાર્થ હોય એટલે એમાં સહાયકારક ક્રિયાપદ વપરાણા હોય. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ. પણ આપણે એને પેસિવમાં બદલીએ ત્યારે એના બદલે ટુ બી ના ક્રિયાપદ આવે, એટલે સહાયકારક ક્રિયાપદ નીકળી જાય. જોઈએ આ પેરેગ્રાફનો જવાબ. તો સૌથી પહેલા વાક્ય રચના પ્રમાણે કર્મ, તો જંક ફૂડ
એ કર્મ છે, એટલે સૌથી પહેલા આવ્યું જંક ફૂડ. એની સાથે વર્તમાન કાળનું ટુ બી નું ક્રિયાપદ એમિઝાર 3 માંથી જે લાગુ પડે તે. હવે જંક ફૂડ, ફૂડ એટલે ખોરાક, તો એ એક વચનનું જ નાઉન કહેવાય, બહુવચનનું નહીં. તો એની સાથે ઈઝ આવે, એટલે અહીંયા મૂક્યું આપણે ઈઝ. ત્યાર પછી નકાર વાક્ય છે એટલે નોટ ઉમેરવું પડે, તો ઈઝ પછી નોટ પછી V3. તો વાં V1 આપ્યું છે ઈટ, એનું V3 થાય ઈટન, ભૂતકૃદંત ઈટન થાય, એટલે અહીંયા આપણે જવાબમાં મૂક્યું ઈટન. પછી બાય ઉમેર્યું અને પછી કરતા, તો આઈ આપ્યું છે એટલે આઈની કર્મ વિભક્તિ મી, એટલે જવાબમાં મૂક્યું મી. બીજું વાક્ય એ પણ સાદા વર્તમાન કાળનું જ છે અને નકાર છે, જેમાં કર્મ છે ચાઇનીઝ ફૂડ, તો આપણે પહેલા મૂક્યું ચાઇનીઝ ફૂડ. એની સાથે પણ ટુ બી નું ક્રિયાપદ ઈઝ આવે, કારણ કે ફૂડ એક વચનમાં જ લખાય, બહુવચનમાં નહીં, એ સિંગ્યુલર જ કહેવાય, એટલે ટુ બી નું ક્રિયાપદ ઈઝ. પછી નકાર છે એટલે નોટ ઉમેર્યું. ફરી વખત V3, તો ત્યાં પણ ઈટ જ આપેલું છે, એટલે એનું V3 ભૂતકૃદંત થાય ઈટન, એટલે અહીંયા આપણે મૂક્યું ઈટન. પછી બાય અને કરતા, તો બાય મી, કારણ કે કરતા આઈ છે, આઈની કર્મ વિભક્તિ મી. ત્રીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું છે, જેમાં કર્મ છે ઈટ. ફરી વખત ઈટ આવ્યું, એ કર્મ વિભક્તિનું સર્વનામ છે, પણ એની કર્તા વિભક્તિ પણ ઈટ જ થાય, એટલે વાક્યની જવાબની શરૂઆત ઈટ થી થઈ. ઈટ પછી શેલ કે વિલ, તો ઈટની સાથે વિલ આવે, એટલે આપણે અહીંયા વિલ મૂક્યું. હવે જુઓ, અહીંયા એક્ટિવ વોઇસમાં આઈ ની સાથે વિલ આપ્યું છે. આગળ મેં તમને કીધું હતું કે આઈ અને વી ની સાથે જ શેલ નો ઉપયોગ થાય, પણ આઈ અને વી ની સાથે વિલ નો પણ ઉપયોગ થાય, એટલે અહીંયા વિલ આપ્યું છે. એવું જરૂરી નથી કે અહીંયા શેલ જ આવે વિલ ન આવે, આઈ અને વી ની સાથે વિલ નો પણ ઉપયોગ થઈ શકે, એટલે ત્યાં વિલ આપેલું છે. હવે ઈટ ની સાથે તો વિલ નો જ ઉપયોગ થાય, એટલે ઈટ વિલ નોટ, નકાર વાક્ય છે એટલે નોટ મૂકવું પડે. હવે સાદા ભવિષ્ય કાળમાં શેલ વિલ હોય એટલે પેસિવમાં તમે બદલો, એટલે એના પછી બી મૂકવું પડે, પણ નકાર વાક્ય હોય ત્યારે શેલ વિલ પછી પેલા નોટ મૂકવાનું અને પછી બી મૂકવાનું, એટલે અહીંયા નોટ પછી બી મૂક્યું છે. ત્યાર પછી V3, તો ત્યાં એક્ટિવ વોઇસના વાક્યમાં ટેક V1 આપ્યું છે, એનું V3 ભૂતકૃદંત થાય ટેકન, એટલે બી પછી આવ્યું ટેકન. પછી બાય કરતા, આઈ છે એટલે એનું મી, અને અન્ય શબ્દો ઇન ફ્યુચર, એમાં કઈ ફેરફાર નહીં થાય. છેલ્લું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, પૂર્ણ વર્તમાન કાળ. તો પેસિવ વોઇસમાં એની વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા આવે હેવ કે હેઝ. હવે વાં એક્ટિવ વોઇસમાં હેવ આપ્યો, કારણ કે એના પછી યુ છે, એટલે હવે અહીંયા આપણે પેલા કર્મ તપાસી લેવો પડે કે ભાઈ કર્મ એક વચનમાં છે બહુવચનમાં, એ પ્રમાણે આપણે સૌથી પહેલા હેવ કે હેઝ મૂકી શકીએ. હવે અહીંયા કર્મ છે ઈટ, તો એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે અહીંયા જવાબમાં સૌથી પહેલા આવ્યું હેઝ, પછી કર્મ ઈટ, પછી એવર આપ્યું છે, એ એવર એ પૂર્ણ વર્તમાન કાળ બતાવતો શબ્દ છે, એટલે એમાં કઈ ફેરફાર ન થાય, એ જ્યાં હોય ત્યાં મૂકી દેવું. એટલે કે અહીંયા કરતા પછી છે, તો અહીંયા કર્મ પછી મૂક્યો. ત્યાર પછી બિન ઉમેરવાનું અને પછી V3 મૂકવું. હવે પૂર્ણ વર્તમાન કાળમાં ઓલરેડી V3 જ આપેલું હોય ટેસ્ટેડ, તો અહીંયા ટેસ્ટેડ નું ટેસ્ટેડ એમ લો. પછી બાય, અને બાય પછી કરતા, તો ત્યાં કરતા તરીકે યુ આપેલું છે, એ કરતા વિભક્તિનું સર્વનામ છે, એની કર્મ વિભક્તિ પણ યુ જ થાય, એટલે અહીંયા જવાબમાં બાય પછી યુ આવ્યું. આ રીતે દરેક વાક્ય રચના જે છે એને પરફેક્ટલી યાદ રાખી અને તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવો, એટલે તમારો જવાબ 100% સાચો જ પડશે. વાક્ય રચનામાં શબ્દો આડાઅવળા ન થવા જોઈએ, નહીતર તમારો જવાબ ખોટો પડી શકે. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ 19, અલીભાઈ હેડ. હવે હેડ આવ્યું એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય. હવે બીજું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું છે. ત્યાર પછી હેવિંગ વાળું વાક્ય આવ્યું, એમાં બીજું વાક્ય છે, એમાં આપણે કઈ ફેરફાર કરવાનો થશે નહીં. હેવિંગ વાળા વાક્યમાં બીજું વાક્ય હી બીકેમ મોર કેરફુલ, એ આપણે એમ મૂકી દેવાનું છેલ્લે. તો સ્ટાર્ટ લાઈક ધીસ પછી આપ્યું છે ધ લેપર્ડ કપ્સ હેડ બીન. જોઈએ આપણે આનો જવાબ. હવે પૂર્ણ ભૂતકાળના વાક્યને પેસિવમાં બદલતી વખતે એની વાક્ય રચનાને યાદ કરો. તો વાક્ય રચના આ રીતે છે કે સૌથી પહેલા કર્મ, તો કર્મ તરીકે આવ્યું ધ લેપર્ડ કપ્સ, એ કર્મ છે વાક્યમાં. પછી હેડ નું હેડ, પછી બીન ઉમેરવાનું,
બીન પછી V3, તો હેડ પછી ઓલરેડી V3 જ હોય, એટલે કે સીન એ V3 એટલે કે ભૂતકૃદંત જ છે, એટલે પેસિવમાં સીનનું સીન એમનેમ આવે, એટલે હેડ બીન સીન, પછી બાય, અને બાય પછી કરતા. તો હવે અહીંયા કરતા તરીકે નામ આપ્યું છે અલીભાઈ, એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય, અલીભાઈનું અલીભાઈ એમનેમ જવાબમાં આવ્યું. ત્યાર પછી બિફોર જે સંયોજક છે, તો એમાં કાંઈ ફેરફાર ન થાય, એટલે સંયોજક જે હોય એનું ઈ જ પેસિવમાં મૂકી દેવાનું. હવે બીજું વાક્ય જે છે, હી ફિનિશ્ડ હિઝ વર્ક, એમાં કર્મ આપ્યું છે હિઝ વર્ક, એટલે આપણે એને પેસિવમાં બદલવું પડે. એ સાદા ભૂતકાળનું વાક્ય છે, તો સૌથી પહેલા કર્મ હિઝ વર્ક, એ કર્મ છે, એટલે બિફોર પછી આવ્યું હિઝ વર્ક. હવે એ સાદા ભૂતકાળનું વાક્ય છે, એટલે અહીંયા આપણે ભૂતકાળનું ટુ બી નું ક્રિયાપદ મૂકવું પડે, વોઝ અથવા વેર જે લાગુ પડે છે. તો હિઝ વર્ક એ સિંગ્યુલર કહેવાય, એક વચન છે, એટલે આવ્યું વોઝ. ત્યાર પછી ભૂતકૃદંત, તો ફિનિશ્ડ, કારણ કે ઈડી પ્રત્યે લાગ્યો, એટલે જે V2 ઇઝ V3, એમાં કાંઈ ફેરફાર ન થાય. પછી બાય અને કરતા, તો અહીંયા બાય પછી હિમ આવ્યું, કારણ કે ત્યાં કરતા તરીકે હી આપ્યું છે, તો હીની કર્મ વિભક્તિ થાય હિમ, એટલે અહીંયા આપણે બાય પછી મૂક્યું હિમ. હવે ત્રીજું સેન્ટેન્સ જે હેવિંગ વાળું છે, તો એની વાક્ય રચના યાદ કરો. સૌથી પહેલા કર્મ, પછી હેવિંગ, પછી બીન અને પછી ભૂતકૃદંત. આમાં વાક્યમાં કરતા ન હોય, એટલે બાય પ્લસ કરતા ઈ નથી આવતું. મેં તમને જ્યારે આ પોઈન્ટ શીખવો હેવિંગ વાળો ત્યારે પણ કીધું, એમાં પણ વાક્ય રચના તમે જોજો બાય પ્લસ કરતા નહીં હોય, એટલે કર્મ. તો હવે આ વાક્યમાં કર્મ છે ધ રોર ઓફ અ વાઇલ્ડ એનિમલ, એ આખો ફ્રેઝ, આખો શબ્દ સમૂહ એ કર્મ છે, એટલે અહીંયા જવાબની શરૂઆત થઈ ધ રોર ઓફ અ વાઇલ્ડ એનિમલ એ શબ્દોથી. પછી હેવિંગ વાક્ય રચના પ્રમાણે, પછી બીન ઉમેર્યું, પછી ભૂતકૃદંત હર્ડ, કારણ કે હેવિંગ પછી ઓલરેડી V3 ભૂતકૃદંત જ હોય, એટલે ઈનું ઈ બીન પછી મૂકી દીધું હર્ડ, પછી કોમા, અને બીજું વાક્ય એમનેમ હી બીકેમ મોર કેરફુલ, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. તો આ રીતે સરળતાથી આનો જવાબ તમે લખી શકો. ત્યાર પછી નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફ, યુ મસ્ટ હેવ સીન DNA samples testing. Perfect model auxiliary નું વાક્ય. Nowadays, many detectives identify criminals through this technique. સાદા વર્તમાન કાળનું વાક્ય. Fictional characters were using such techniques in the past. ચાલુ ભૂતકાળનું વાક્ય. Father Brown has arrested many culprits and became famous. આ છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં તમે જોઈ શકો છો કે DNA samples testing must have been, કારણ કે DNA samples testing એ આખું કર્મ છે, એટલે એ પહેલા આવ્યું. જોઈએ આપણે આનો જવાબ. હવે આ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી છે, પણ એમાં હેડ વાળું વાક્ય નથી આપ્યું, સીધું જ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય છે. આવી રીતે પણ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય આવી શકે કે જેમાં ઇફ વાળું હેડ વાળું વાક્ય હોય જ એવું કમ્પલસરી નથી. તો સૌથી પહેલા કર્મ, આપણે તો એની વાક્ય રચના પ્રમાણે જવાબ લખવાનો છે. એક વાક્ય આપ્યું હોય, બે વાક્ય, એનાથી જવાબમાં કઈ ફેરફાર નહીં થાય. તો સૌથી પહેલા કર્મ DNA samples testing must, કારણ કે આ મોડેલ ઓક્ઝિલરી મસ્ટ છે, એટલે મસ્ટ નું મસ્ટ એમનેમ, એના પછી હેવ નું હેવ એમનેમ. હવે હેવ પછી બીન ઉમેરવાનું થાય, એટલે હેવ પછી જવાબમાં આવ્યું બીન, પછી V3, તો ત્યાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીના વાક્યમાં ઓલરેડી V3 જ આપેલું હોય, સીન, એટલે સીન નું સીન એમ. પછી બાય અને કરતા, તો બાય યુ, કારણ કે યુ ની કર્મ વિભક્તિ યુ જ થાય છે. ત્યાર પછી બીજું વાક્ય. હવે એમાં નાવડેઝ એ અન્ય શબ્દો છે કે જે શરૂઆતમાં આવ્યા, છેલ્લે આપ્યા છે થ્રુ ધીસ ટેકનિક, આ પણ અન્ય શબ્દો છે, એટલે એટલા શબ્દોમાં કઈ ફેરફાર નહીં થાય. હવે પાછળ વાક્ય કેટલું વધ્યું, મેની ડિટેક્ટિવ્સ આઈડેન્ટિફાઈ ક્રિમિનલ્સ, આટલા વાક્યને આપણે પેસિવમાં બદલવાનું છે. તો નાવડેઝ ક્રિમિનલ્સ વેર આઈડેન્ટિફાઈડ બાય મેની ડિટેક્ટિવ્સ થ્રુ ધીસ ટેકનિક. હવે અહીંયા ડિટેક્ટિવ્સ પછી આઈડેન્ટિફાઈ નહીં પણ આઈડેન્ટિફાઈડ છે, બાય મિસ્ટેક આઈડેન્ટિફાઈ થઈ ગયું છે, તમે આઈડેન્ટિફાઈડ સમજ.
એટલે એ વાક્ય સાદા ભૂતકાળમાં છે. તો કર્મ છે ક્રિમિનલ્સ, નાવડેઝ એ તો અન્ય શબ્દો છે એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય. તો નાવડેઝ પછી કર્મ ક્રિમિનલ્સ, બહુવચન છે ક્રિમિનલ્સ એટલે એની સાથે ભૂતકાળનું ટુ બી નું ક્રિયાપદ આવે વેર. વેર પછી V3, તો આઈડેન્ટિફાઈડ એ V3 જ છે એટલે આઈડેન્ટિફાઈડ નું આઈડેન્ટિફાઈડ એમનેમ. પછી બાય ઉમેર્યું, બાય પછી કરતા, તો અહીંયા કરતા છે મેની ડિટેક્ટિવ્સ, નાઉન છે એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય. ઈ મેની ડિટેક્ટિવ્સ ઈ એમનેમ આવશે બાય પછી. અને છેલ્લે અન્ય શબ્દો થ્રુ ધીસ ટેકનિક એ જવાબમાં આવી ગયા, એમાં કઈ ફેરફાર કરવાનો હોતો નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ જેમાં કર્મ છે સચ ટેકનિક, એટલે સૌથી પહેલા આવ્યું સચ ટેકનિક. હવે સચ ટેકનિક એટલે કે આવી પ્રયુક્તિ. જો ટેકનિક્સ હોય ને તો એ બહુવચન કહેવાય, અહીંયા ટેકનિક છે એટલે એક વચન. એ વાક્ય ચાલુ ભૂતકાળનું છે એટલે કર્મ પછી મૂકવાનું થાય ટુ બી નું ક્રિયાપદ વોઝ કે વેર. એક વચન છે એટલે વોઝ આવ્યું. ચાલુ કાળ છે એટલે આપણે બીઇંગ ઉમેર્યું. બીઇંગ પછી V3 ભૂતકૃત. હવે અહીંયા યુઝ નું યુઝિંગ થયું છે, આઈએનજી કાઢો એટલે અહીંયા V1 થાય યુઝ, એનું ભૂતકૃદન યુઝડ એટલે અહીંયા આવ્યું યુઝ. પછી બાય ઉમેર્યું, બાય પછી કરતા, તો ત્યાં કરતા છે ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કે કાલ્પનિક પાત્રો. એ નાઉન છે એટલે કરતા તરીકે એનું મૂકવાનું ફિક્શનલ કેરેક્ટર્સ. અને અન્ય શબ્દો ઇન ધ પાસ્ટ એ એમાં કઈ ફેરફાર નહીં થાય. હવે છેલ્લે એન્ડ થી એક બીજું વાક્ય જોયેલું છે, એન્ડ બીકેમ ફેમસ, પણ એમાં કર્મ નથી એટલે એન્ડ બીકેમ ફેમસ એ શબ્દો છેલ્લે એમનેમ રાખવાના. એન્ડ ની આગળ જે વાક્ય છે એને જ આપણે પેસિવમાં બદલવાનું થાય. હવે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે જેમાં કર્મ છે મેની કલ્પ્રિટ્સ. કલ્પ્રિટ્સ બહુવચન નામ છે એટલે કર્મ પછી હેવ આવશે. અહીંયા ફાધર બ્રાઉન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા હેજ હતું, પણ અહીંયા કલ્પ્રિટ્સ એટલે ગુનેગારો એ પ્લુરલ નાઉન થઈ ગયું, બહુવચનનું નામ થઈ ગયું એટલે એના પછી આવ્યું હેવ. હવે હેવ કે હેજ પછી બિન ઉમેરવાનું હોય એટલે હેવ પછી આવ્યું બિન. પછી V3, તો અરેસ્ટેડ એ V3 જ છે એટલે અરેસ્ટેડ નું અરેસ્ટેડ એમનો. પછી બાય, બાય પછી કરતા, તો એક્ટિવ વોઇસના વાક્યમાં જોવો કરતા છે ફાધર બ્રાઉન, એ નામ છે વ્યક્તિનું એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય. બાય પછી ફાધર બ્રાઉન એમનો. અને છેલ્લે એન્ડ વાળું વાક્ય એન્ડ બીકેમ ફેમસ, કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના મૂકી દેવાનું. તો આ રીતે કોઈ પણ પોઈન્ટનું વાક્ય આવે એક્ટિવ પેસિવના પેરેગ્રાફ, એને તમે પેસિવમાં બદલો ત્યારે ઈ પોઈન્ટ્સ ઈ ટેન્સની વાક્ય રચનાને યાદ કરી, પેસિવની વાક્ય રચના વિધાન વાક્ય હોય તો એ વાક્ય રચના, નકાર કે પ્રશ્નાર્થ હોય તો એ વાક્ય રચનાને યાદ કરી અને તમે આ એક્ટિવ વોઇસના વાક્યમાંથી શબ્દો ગોતતા જાઓ અને વાક્ય રચના પ્રમાણે મૂકતા જાઓ એટલે ઓટોમેટિક તમારો જવાબ સાચો જ પડે. થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે લેવાનો છે ડુ એઝ ડિરેક્ટેડમાં જ તમને પૂછાય છે ટેન્સ ચેન્જ. એટલે કે ત્યાં તમને બે પેરેગ્રાફ પૂછાય જેમાં એક પેરેગ્રાફમાં તમારે વોઇસ ચેન્જ કરવાનો હોય, જે પોઈન્ટ આપણે ભણી લીધો એમાં ઘણા બધા પેરેગ્રાફની પ્રેક્ટિસ પણ કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો પોઈન્ટ શરૂ કરવાનો છે ટેન્સ ચેન્જ. એટલે કે તમને જે એક ટેન્સમાં વાક્ય આપ્યું હોય એના બદલે તમારે સૂચના મુજબ એટલે કે સ્ટાર્ટ લાઈક ધીસ પછી તમને અડધો જવાબ આપ્યો હોય એના આધારે નક્કી કરવાનું કે હવે તમારે આ પેરેગ્રાફને કયા ટેન્સમાં ફેરવવાનો છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ડુ એઝ ડિરેક્ટેડનો બીજો પોઈન્ટ શરૂ કરીશું.